તાપી જિલ્લા ઉકાઈ તાલુકાના ભીમપુરા ગામ 3 રસ્તા પાસેથી ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા ઇસમોને ઝડપી પાડતી તાપી એસઓજી તારીખ 9/2/2026 એસઓજી શાખા 9ની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ એસઆઈ અજયભાઈ દાદાભાઈ તથા એસઆઈ રાજેન્દ્રભાઈ યાદવરાવ તથા આઉટપોસ્ટ હેડ કોન્સ્ટેબલ હિરણભાઈ ચીમનભાઈ તથા આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ જયેશભાઈ બલિરામભાઈ નાઓ સાથે ઉકાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં બેસી પેટ્રોલિંગમાં હતા, જે દરમિયાન આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ જયેશભાઈ બલિરામભાઈ નાઓને ખાનગી રાય બાતમી હકીકત મળેલ કે મોજે ભીમપુરા 3 રસ્તા પાસે મુકેશભાઈ રામાભાઈ ઉદમલ નાઓ તેમજ તેમનો છોકરો રાજભાઈ મુકેશભાઈ ઉદમલ નાઓ પોતાના મકાનમાં ધાબા ઉપર નાના મોટા ગેસના બાટલાઓમાંથી રિફિલિંગ પિન વડે મોટા તેમજ નાના ગેસના બાટલાઓમાં ગેસ ભરી આપી કાળા બજાર કરી ઊંચા ભાવે વેચાણ કરે છે અને હાલ તેમની આ પ્રવૃત્તિ ચાલુ છે તેવી બાતમી હકીકત આધારે સદર જગ્યાએ રેડ કરી મુકેશભાઈ રામાભાઈ ઉદમલ રહે ભીમપુરા તાલુકા ઉકાઈ જિલ્લા તાપી, રાજભાઈ મુકેશભાઈ ઉદમલ રહે ભીમપુરા તાલુકા ઉકાઈ જિલ્લા તાપી નાઓના કબજામાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા ગેસના ભરેલ બાટલા તેમજ ખાલી બાટલા મળી કુલ કિંમત ₹54,900ના મુદ્દામાલ વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે પોતાના કબજામાં રાખી તેઓના વિરુદ્ધમાં ઉકાઈ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરેલ છે। આ કામગીરી કરનાર પોલીસ અધિકારી કેજી લિંબાચા, પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી શાખા 9ની સૂચના અને માર્ગદર્શન મુજબ એસઆઈ અજયભાઈ દાદાભાઈ તથા એસઆઈ રાજેન્દ્રભાઈ યાદવરાવ તથા આઉટપોસ્ટ હેડ કોન્સ્ટેબલ હિરણભાઈ ચીમનભાઈ તથા આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ જયેશભાઈ બલિરામભાઈ નાઓએ કામગીરી કરેલ છે। રિપોર્ટર કાર્તિક વડવી, તાપી।